મારું ગુજરાત આગવું ગુજરાત, મારું ગુજરાત મારો અને મારા ગુજરાતીઓનો સંકલ્પ છે ઉત્તમ ગુજરાતનો. અને ઉત્તમ ગુજરાત ત્યારે જ ઉત્તમ બની શકે કે જ્યારે એનું ઉચ્ચ શિક્ષણ પણ ઉત્તમ કક્ષાનું હોય. અને ઉત્તમ કક્ષાનું ઉચ્ચ શિક્ષણ ત્યારે હોય કે વિદ્યાર્થીને ઉત્તમ રીતે ઉચ્ચ અભ્યાસની અંદર પ્રવેશ મળે એવી પદ્ધતિ ગોઠવાય. આપણા રાજ્યની અંદર સરકારની યુનિવર્સિટીઓ છે, ગ્રાન્ટેડ યુનિવર્સિટી પણ હશે અને ખાનગી યુનિવર્સિટી પણ છે. ખાનગી યુનિવર્સિટીઓ રીતસર ધમધમી રહી છે, ટંકશાળ બની રહી છે, પણ સરકારી યુનિવર્સિટીઓની શું હાલત છે આપણે જાણીએ છીએ. આ સ્થિતિ કેમ છે? તો રાજ્યમાં સરકારે ઉચ્ચ શિક્ષણના પ્રવેશ માટે જીકાસ પોર્ટલ બનાવ્યું છે. અને આ પોર્ટલ જ્યારથી અમલમાં આવ્યું છે, લાવવામાં આવ્યું છે, ત્યારથી વિવાદાસ્પદ બની રહ્યું છે. જીકાસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ. ગુજરાત સરકારે શરૂ કરેલો આ સિંગલ ઓનલાઈન પોર્ટલ છે, જેના માધ્યમથી વિદ્યાર્થીઓ રાજ્યની વિવિધ સરકારી અને અન્ય કોલેજોમાં પ્રવેશ માટે એક જ સામાન્ય ફોર્મ ભરી અરજી કરી શકે છે. વિદ્યાર્થીઓએ અલગ અલગ યુનિવર્સિટીઓ કે કોલેજમાં જઈ ફોર્મ ભરવાની જરૂર નથી. આ એક જ પોર્ટલ દ્વારા ઘણી બધી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી શકાય છે. સાથે જ રાજ્યની અગ્રણી સરકારી યુનિવર્સિટી, સરકારી કોલેજો, ગ્રાન્ટેડ કોલેજો એની સાથે જોડાયેલી છે. જીકાસ એ માત્ર એક અરજી કરવાનું પ્લેટફોર્મ છે. વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની પ્રક્રિયા જે છે તે યુનિવર્સિટી કે કોલેજના નિયમો અનુસાર કરવામાં આવે છે. આ બધું હોવા છતાં પણ વિવાદ કેમ થાય છે સમજવું જરૂરી છે. કારણ કે એબીવીપી સામાન્ય રીતે, હું નથી કહેતો કે બીજેપી વિદ્યાર્થી પાક છે, પણ એબીવીપી સામાન્ય રીતે આપણે જાણીએ છીએ એબીવીપી સાથે જોડાયેલા મોટા ભાગના કાર્યકર્તાઓનો રાજકીય ઇતિહાસ રહ્યો છે કે યુવા બીજેપીમાં જોડાય છે, મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાં ત્યાંથી આવે છે. છતાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સતત આનો વિરોધ કરતું રહ્યું છે. આ સતત ત્રીજું વર્ષ છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. જીકાસની ઓફિસનો મુખ્ય દરવાજો તોડી પાડવામાં આવ્યો, જેના પગલે ભારે અફરાતફરી મચી. જીકાસ પોર્ટલ દ્વારા કોલેજમાં એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ આરોપ છે કે કેટલાક દિવસોથી તેમાં અનેક પ્રકારની ખામીઓ આવે છે, જેનાથી વિદ્યાર્થીઓ પરેશાન થાય છે. તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય અને શિક્ષણ શાસ્ત્રી એવા ડૉક્ટર કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને કહ્યું છે, શિક્ષણ વિભાગને પણ પત્ર લખ્યો છે અને કહ્યું છે કે આ પોર્ટલની મુદત વધારવા ઉગ્ર માગણી કરી છે. તેમને આરોપ લગાવ્યો છે કે વર્તમાન એડમિશન પ્રક્રિયા અને પોર્ટલની ખામીઓના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જીકાસનો રકાસ થઈ રહ્યો છે, જેના કારણે તમામ સરકારી યુનિવર્સિટીનો સંપૂર્ણ સમાવેશ કરવો અત્યંત જરૂરી છે. તમામ યુનિવર્સિટીનો હાલની વ્યવસ્થામાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોનો જ સમાવેશ થવાથી પરોક્ષ રીતે ખાનગી યુનિવર્સિટીઓને વધુ ફાયદો થાય છે, કારણ કે વિદ્યાર્થી ત્યાં એની સાથે જોડાય છે. આ ખામીયુક્ત નીતિના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ સરકારી શિક્ષણથી વંચિત રહી જાય છે. ઘણી ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓ મનસ્વી રીતે વર્તીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાથી વંચિત રાખે છે. ગ્રામ્ય અને આંતરિયાળ વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓ ઓનલાઈન પોર્ટલની જટિલ પ્રક્રિયા સમજી નથી શકતા, જેના કારણે હજારો વિદ્યાર્થીઓ હજુ સુધી રજિસ્ટ્રેશન કરાવી શક્યા નથી. એટલે એનો સમય લંબાવવા માટે પણ કિરીટ પટેલે વાત કરી છે. ડૉક્ટર કિરીટ પટેલ મારી સાથે જોડાયા છે, ધારાસભ્ય છે, મેં કહ્યું શિક્ષણ શાસ્ત્રી પણ છે. સત્યનભાઈ કુબાલકર બીજેપીના નેતા પણ છે, શિક્ષણને નજીકથી જાણે પણ છે, એનો અભ્યાસ પણ છે એમનો. દેવાંશભાઈ બ્રહ્મભટ્ટ પ્રદેશ મંત્રી છે એબીવીપી અમદાવાદથી. દેવાંશભાઈ, આપનાથી જ વાતની શરૂઆત કરવી હતી. આ જીકાસમાં તકલીફ છે શું, અને આટલી બધી તકલીફ છે, એબીવીપી સહિત તમામ એનો વિરોધ કરે છે, કારણ શું? કારણ, અથવા તો સીધું દેશી ભાષામાં કહું, પડદા પાછળનો ખેલ છે શું? મને ખબર છે ખેલ, પણ હું તમારી જોડેથી જ ખુલ્લો પડવા માગું છું. હું આપના માધ્યમથી સ્પષ્ટતાથી કહેવા માગું છું કે આ જે જીકાસ પોર્ટલ છે એમાં ગુજરાતની જે રાજ્ય વિશ્વવિદ્યાલયો એટલે કે સ્ટેટ યુનિવર્સિટીઝ અને એને સંલગ્ન જે કોલેજો છે એની જ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમાં કોઈપણ પ્રાઇવેટ યુનિવર્સિટીઝનો સમાવેશ ગયા વર્ષ સુધી કરવામાં આવ્યો ન હતો. તેથી વિદ્યાર્થી પરિષદ એની અવારનવાર માંગ કરતું આવ્યું હતું
કે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં ભણતા વિદ્યાર્થીઓ છે એમને જે અન્યાયનો સામનો કરવો પડે છે, એમના પર જે શોષણ થાય છે, એમને જે તકલીફો પડે છે, તકલીફો ના પડે ને એ પણ રાજ્ય વિશ્વવિદ્યાલયોમાં ભણી શકે એ માટે ખાનગી વિશ્વવિદ્યાલયોને પણ આ પોર્ટલમાં સામેલ કરવા જોઈએ. પરંતુ આ પોર્ટલમાં ખૂબ પ્રશ્નો જોવા મળી રહ્યા છે. એમાં ટેકનિકલ ખામીઓ જેમ કે ઓટીપી ઘણા મોડા આવવા, એના લીધે આખા સેશન એક્સપાયર થઈ જતા હોય છે. સાથે જ ખૂબ જટિલ અને કોમ્પ્લેક્સ પ્રક્રિયા છે કે એક વખત આપ એડિટ કરવા જાઓ તો એડિટ થતા નથી. કોર્સ સિલેક્શન થઈ ગયા કે પછી અન્ય કોઈ કોલેજ સિલેક્શન થઈ ગયું તો એને આપ ચેન્જ કરવા માટે નવું ફોર્મ ભરવું પડે છે અને એના માટે આપણે રજિસ્ટ્રેશન ફી કરી અને અલગથી ફોર્મ ભરી અને ફરીથી 300 રૂપિયા ભરવા પડતા હોય છે. આવા અનેક પ્રશ્નો, અને સૌથી મોટો અને મહત્વનો પ્રશ્ન કે ગત વર્ષે 32 રાઉન્ડ સુધી વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ નથી થઈ. એક સેમેસ્ટર પૂરું થવા આવ્યું છતાં પણ વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. એક્ઝામના થોડા દિવસો પહેલા સુધી આ પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવામાં હતી. પરિણામે વિદ્યાર્થીઓને ખૂબ નુકસાન થતું હતું. તેથી આ પોર્ટલમાં રહેલી જે ભૂલો ને જે ખામીઓ છે એને લઈ એના નિરાકરણ આપવા માટે વિદ્યાર્થી પરિષદ ઘણી બધી વખત રજૂઆતો કરતું હોય છે, આવેદનપત્રો આપતું હોય છે અને પોતે આંદોલન પણ કરતું હોય છે. પણ આટલું થયા પછી મારે તો રહસ્ય જાણવું છે, શું કારણ આ જીકાસમાં સુધારો નથી થતો? આપણે તો બહુ એઆઈનો જમાનો આવી ગયો. આ કોઈ એવું કોઈ ખાસ પોર્ટલ છે, કોઈ એજન્સીએ બનાવેલું છે, કશું છે ખરું? એક વાત છે કે જે શરૂઆતનું જીકાસ હતું અને આ વર્ષનું જીકાસ છે એમાં ખૂબ અંતર છે. શરૂઆતથી એમાં જે પ્રશ્નો હતા, જે તકલીફો હતી, વિદ્યાર્થી પરિષદે આવેદનો આપ્યા, રજૂઆતો કરી અને એમાં સુધારા પણ કરવામાં આવ્યા. આજે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઝનો સમાવેશ કરીને એક સમાન પ્રવેશ પ્રક્રિયા રાજ્યના તમામ વિદ્યાર્થીઓ માટે જે રાખવામાં આવી છે એનું મૂળભૂત કારણ પર વિદ્યાર્થી પરિષદે કરેલી માંગો જ છે. એટલે સાવ એવું નથી કે કોઈ પણ પ્રકારના એમાં ચેન્જીસ નથી થયા કે એમાં બદલાવો નથી આવ્યા, પરંતુ આજની તારીખે પણ ઘણી ટેકનિકલ ખામીઓ છે, ઘણા પ્રશ્નો છે એ જીકાસમાં આવી રહ્યા છે ને જેના લીધે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. અને પ્રશ્નોને ઉજાગર કરવાનું કામ એ વિદ્યાર્થી પરિષદ આ રીતે આવનારા સમયમાં પણ કરતું રહેશે. ભાઈ દેવાંશભાઈ, મારે આ જ જાણવું છે. જો હું ફરીથી કહું, આપ પહેલી વાર આ ચર્ચામાં જોડાયા, પણ દર વર્ષે હું આ કાર્યક્રમ કરું છું. પહેલા વખત કર્યો ત્યારે તમારા ત્યાંથી પ્રતિનિધિ આવેલા, દુનિયાભરના આરોપ પણ લગાવેલા, એજન્સીઓને સાચવવાનું, ખાનગી કોલેજોને સાચવવાનું, આ બધું શિક્ષણશાસ્ત્રીઓ કરતા હશે, ટેકનોલોજીવાળા કરતા હશે. ટેકનિકલ ખામી મને એટલું કહો, તમારા મારું કારખાનું હોય એમાં કોઈ સોફ્ટવેર લીધું ટેકનિકલ ખામી હોય તો અપગ્રેડ કરતાં કેટલી વાર લાગે? કોઈ રજૂઆત કરવા આવે તો જ ખબર પડે આપણને. આમાં રજૂઆતો કરવા પાછળનું એક કારણ અમારું એ પણ છે કે અમે ગુજરાતના તમામ જિલ્લા કેન્દ્રો પર એક ફ્રી ઓફ કોસ્ટ હેલ્પ સેન્ટર ચલાવતા આવીએ છીએ અને એમાં અમે હજારો વિદ્યાર્થીઓના પ્રવેશની પ્રક્રિયા છે હાથ ધરતા હોય છે અને ફોર્મ ભરતા આવીએ છીએ. તેથી આ જે પ્રશ્નો છે એ દર વખતે નવી ચેલેન્જીસના રૂપે અમારી સામે આવે. તમે ખોટું કરાવ એવું નથી કહેતો, જરાય નથી કહેતો, સારું કામ કરો, પણ આ કામ તમારું એકલાનું નથી ને. જે પેલી એજન્સી પૈસા લીધા છે મફત તો બન્યું નહીં હોય, આ ક્રિએશન મફત તો થયું નહીં હોય ને. ના, 100%ની વાત છે. બરાબર ને? તો એ બધાની તો જવાબદારી હશે. બિલકુલ બધાની જ જવાબદારી છે. આમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષણના જે મંત્રીઓ છે, તેથી લઈને આખી જે આનું સંચાલન કરી રહી છે ટીમ, બધાની જ આમાં જવાબદારી છે. બધાએ આના ઉપર કામ કરવું જોઈએ અને આગામી સમયમાં વધુ સારી રીતે પોર્ટલ કેવી રીતે ચલાવી શકાય એના પર કામ કરવું જોઈએ. કિરીટભાઈ મારી સાથે જો. કિરીટભાઈ, આપણને તો બહુ જાજી ગતાગમ પડતી નહીં. આપણે તો ફોર્મ ભરીને એડમિશનવાળો સમય જોયેલો. આ નવું જીકાસ બિકાસ આવી ગયું, મારે સમજવું ખેલ છે શું? રોનકભાઈ, આ મેં ગઈ વખતે પણ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો હતો કે આ જીકાસ નથી, ગુજરાતના વિદ્યાર્થીઓનું રકાસ કાઢવા માટેનું આ એક પ્રકારનું પૂર્વ આયોજિત એક કાવતરું છે. એટલા માટે કે રોનકભાઈ, સરકાર સારી રીતે જાણે છે કે દિવસે દિવસે સરકારી કોલેજો, સરકારી ગ્રાન્ટેબલ યુનિવર્સિટીની અંદર સંખ્યા ઓછી થાય અને સંખ્યા ઓછી થાય એટલે એમને સ્ટાફ ના ભરવો પડે અને જે વિદ્યાર્થીઓ છે ખાનગી યુનિવર્સિટી તરફ વળે એટલે હાયર એજ્યુકેશનની જવાબદારી એ રાજ્ય સરકાર પોતાના માથેથી ખભે કરવા માગે છે. એટલા માટે ઈરાદાપૂર્વક, રોનકભાઈ, હું ફરીથી કહું છું કે સરકારે ઈરાદાપૂર્વક જે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાવ્યા એની અંદર પણ ખાનગી યુનિવર્સિટીનો સમાવેશ ના કરવામાં આવ્યો. આ જે જીકાસ, હું ફરીથી કહીશ જીકાસ નહીં પણ રકાસ,
એ સરકાર સારી રીતે જાણે છે કે સરકારે જો ખરેખર સરકારી યુનિવર્સિટી હોય, ગ્રાન્ટેબલ કોલેજો હોય, એને સાચવવી હોય તો સરકારે સૌથી પહેલાં તો એ પરિપત્ર કરવો જોઈએ કે જ્યાં સુધી સરકારી કે ગ્રાન્ટેબલ યુનિવર્સિટીની અંદર પ્રવેશ પ્રક્રિયા એ જીકાસ દ્વારા પૂર્ણ ના થાય ત્યાં સુધી કોઈ પણ ખાનગી યુનિવર્સિટીએ પ્રવેશ આપવો નહીં, અથવા તો એને ખાનગી કોલેજો અને ખાનગી યુનિવર્સિટીને પણ આની અંદર સમાવી લેવા પડે. રોનકભાઈ, પ્રશ્ન શું થાય છે કે હમણાં જ એબીવીપીને હું અભિનંદન આપીશ કે ભલે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે પણ શિક્ષણના હિતની અંદર એમને આ જે સરકારની ખામી છે, વિકાસની ખામી છે, એની અંદર એમને અવાજ ઉઠાવ્યો છે. એટલે એમને અભિનંદન. અને એમને કહ્યું કે ગઈ વખતે 32 વાર આ જીકાસના પોર્ટલ ઉપર રાઉન્ડ કરવામાં આવ્યા. અમારા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર રોનકભાઈ એવું બન્યું કે આજે પ્રથમ રાઉન્ડ થયો, મારું નામ આવ્યું મેરિટમાં, મેં એડમિશન લઈ લીધું. બીજો રાઉન્ડ આવ્યો તોય મારું નામ આવે. ત્રીજા રાઉન્ડ, 5 રાઉન્ડ સુધીમાં એડમિશન થયેલું હોય એવા વિદ્યાર્થીઓના નામ ચાલુ રહ્યા. અને જે પ્રમાણે એમના ભણવાના દિવસો 160 કે 180 દિવસ પૂરા થવા જોઈએ ના થાય, પરીક્ષાના આગલા દિવસ સુધી રોનકભાઈ આ એડમિશનની પ્રક્રિયા ચાલુ રહી. એટલે મેં કહ્યું એમ કે સરકારની માનસિકતા સ્પષ્ટ હોય તો સરકારે 2 બાબત શિક્ષણ મંત્રીએ આવતીકાલે તમારા મીડિયાના માધ્યમથી જાહેર કરવી જોઈએ કે અમે તમામ કોલેજો, સ્કૂલ કોલેજો, સેલ્ફ ફાઇનાન્સ અને ગ્રાન્ટેબલ બંનેને જીકાસની અંદર સમાવેશ કરીશું. આટલા સમય મર્યાદાની અંદર અમે એડમિશન પૂર્ણ કરીશું. અને જો અમે ખાનગી કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓને સાચવવા ના માગતા હોય તો અમે પરિપત્ર કરીએ છીએ કે આટલા તારીખ સુધીમાં જીકાસનું કામ પૂર્ણ થશે અને જીકાસનું કામ પૂર્ણ થયા પછી જ ખાનગી યુનિવર્સિટીની અંદર પ્રવેશ લેવાનો. રોનકભાઈ, પ્રશ્ન એવો બને છે કે જીકાસનું પોર્ટલ એ ચાલુ ના થાય, લેટ થાય, એટલે જે પણ વાલી અથવા વિદ્યાર્થી હોય ખાનગી યુનિવર્સિટીની અંદર પ્રવેશ લઈ લે અને ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ લીધા પછી લાખ કે 2 લાખ રૂપિયા ફી ભર્યા પછી જ્યારે જીકાસમાં મહિના કે 15 દિવસ પછી એનો ગ્રાન્ટેબલ કે સરકારી કોલેજની અંદર એડમિશન થાય તો આ ખાનગી કોલેજ કે યુનિવર્સિટી વાળાને ફી પરત ના આપે. એટલે 2 લાખ રૂપિયાને ફી ભરી દીધી હોય, 25,000 કે 50,000 ફી ભરી દીધી હોય તો એ વિદ્યાર્થી એ 3 વર્ષ માટે એને મજબૂર કરવામાં આવે કે તારે ખાનગી યુનિવર્સિટીમાં જ ભરવું પડશે. અને બીજું, એક બાજુ રોનકભાઈ સરકાર એ નેશનલ એજ્યુકેશન પોલિસી, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વાતો કરે છે તો એના નેશનલ એજ્યુકેશન પોલિસીની કાયદાની જે કાયદો બનાવ્યો એની કાયદાની કલમ 14.3 એની અંદર સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે રોનકભાઈ કે દરેક રાજ્ય સરકારે જે પણ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે એ પ્રવેશ પ્રક્રિયા એ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખીને કરવામાં આવે. દાખલા તરીકે ઉત્તર ગુજરાતની રોનકભાઈ ભૌગોલિક પરિસ્થિતિ અલગ હોય, અમદાવાદ શહેરની અલગ હોય, સૌરાષ્ટ્રની અલગ હોય ને કચ્છની અલગ હોય. અત્યારે જીકાસના ઉપર વિદ્યાર્થી ઉત્તર ગુજરાતની અંદર ફોર્મ ભરવાનો હોય તો છેવાડાના ગામડામાં તો નેટ કનેક્ટિવિટી ના હોય, નેટ આવતું ના હોય. વારંવાર જે અમારા એબીપીના મિત્રોએ કહ્યું કે એકવાર ભૂલ થઈ જાય તો એની અંદર એને સુધારવાની કોઈ જોગવાઈ નથી, એટલે ફરીથી વિદ્યાર્થીએ 300 રૂપિયા ભરવા પડે. એટલે આ ઇરાદાપૂર્વક મેં કહ્યું એમ કે સરકાર એક બાજુ નેશનલ એજ્યુકેશન પોલિસીની વાત કરે છે અને બીજું કે નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે એનું તો સરકાર એકદમ ઉલ્લંઘન કરે છે. એટલે મને લાગે છે કે જ્યાં સુધી શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષણ મંત્રી નહીં હોય, આજે શિક્ષણ મંત્રીની પરિસ્થિતિ શું છે તમે જુઓ છો. શિક્ષણની અંદર જેને કઈ લેવા દેવા નથી, કઈ સમજણ પડતી નથી, ડોક્ટર છે એમને હું ઘણીવાર જેને સમજાવું છું. દાખલા તરીકે રોનકભાઈ, આપણો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો જે MBBS નો પ્રશ્ન હતો, હું એમને કહ્યું તો મને 2 દિવસ તો એમને સમજાવતા થયા કે એમને મને કહ્યું કે આ મેડિકલ એજ્યુકેશન મારામાં આવતું જ નથી. એટલે જ્યાં સુધી આવા શિક્ષણ મંત્રી હોય જેને શિક્ષણ સાથે કઈ લેવા દેવા ના હોય એવા શિક્ષણ મંત્રીઓ જો સુધી રાજ્ય સરકાર નિમશે, મને લાગે છે. આપ જોડાયેલા રહેજો. શિક્ષણ મંત્રી શિક્ષિત છે, ડોક્ટર છે, પણ તમારી વાત સાચી. MBBS વાળું તો કોઈ પરિવર્તન થવાનું નથી. MBBS વાળું રેકેટ છે, તમને ભલે કીધું હોય સમજણ નહીં પડતી, નાનું બાળક પણ સમજી શકે એવું જ છે. ખુલ્લીને રેકેટ છે, જાણી જોઈને કાર્યવાહી નથી કરવામાં આવતી, આ હકીકત છે.
પહેલાં હું સરકારના લોકોને કહેતો, આજે કહું છું મારા ઉપર ગુનો દાખલ કરવો હોય તો, હું ખોટો હોય તો તમે રેકેટ થવા દીધેલું છે અને કાર્યવાહી નથી કરતા. એટલે તમે એટલા પૂરતા સાચા, પણ તમે એમ કહેતા શિક્ષણ મંત્રી ખબર નથી પડતી, એવું નથી. નાનું બાળક પણ સમજે છે કે આન્સર બુકો કેવી રીતે બદલાઈ છે. ખેર, સત્યનભાઈ મારી સાથે જોવા. સત્યનભાઈ, શું કારણ આટલી ટેકનોલોજી હોવા છતાં પણ આ પ્રકારનું સોફ્ટવેર, આ પ્રકારની ક્ષતિઓ? રોનકભાઈ, પ્રથમ તો ની વાત કરી એના એક લીટીમાં જવાબ આપું કે 34 વર્ષ પછી નેશનલ એજ્યુકેશન પોલિસી પરની ચિંતા અને ચર્ચા કોઈએ કરી હતી તો એ ભારતીય જનતા પાર્ટીએ કરી હતી. અને આ સરકારે જ્યારે જીકાસ લાવ્યું 2024માં, ત્યારથી 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ જીકાસના માધ્યમથી એડમિશન લીધું છે. ફક્ત 300 રૂપિયાના ફોર્મના માધ્યમથી આપ તમામે તમામ 2800 કોલેજો અને 36 જેવી યુનિવર્સિટીઓમાં આનું એક સાથે એપ્લિકેશન કરી શકો, એવું કોઈએ વિચાર કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની આ સરકારે કર્યું છે. આ એ જ સરકાર છે કે જેણે 70 યુનિવર્સિટીને હવે અંદાજે 4000 કોલેજો ઊભી કરી છે. જેના લીધે શું થયું? ધુળિયા, મહારાષ્ટ્રમાં ડીવાય પાટીલ કોલેજોમાં, અલગ અલગ શિમોગામાં, કર્ણાટકામાં ડોનેશન, અધધ ડોનેશન આપીને જતા હતા. એ રોકી શક્યા. એ કોઈએ રોક્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની આ સરકારે કર્યું છે. એબીવીપી એ વિશ્વની સૌથી મોટી વિદ્યાર્થી સંગઠનની પાંખ છે. એમાંથી અમિત શાહ સાહેબ જેવા, જગદીશજી જેવા અને પ્રદીપસિંહ વાઘેલા ગુજરાતે જોયા છે. હું એ લોકોએ જે પ્રકારની માંગણી કરી છે એને ચોક્કસપણે બિરદાવું છું, કારણ કે ખૂબ ઝીણવટપણે એ લોકોએ એનું અધ્યયન કરીને જે તકલીફો વિદ્યાર્થીઓને પડી છે એ વિદ્યાર્થીઓ માટે એબીવીપીએ અવાજ ઉઠાવ્યો છે. એના બદલ હું એમને અભિનંદન આપું છું. એટલા આ જે પ્રક્રિયા એ લોકો કરી રહ્યા છે, હું પોતે સયાજીગંજ એમના કેન્દ્ર પર ગયેલો હતો. એ કેન્દ્ર પર એ વિદ્યાર્થીઓને જીકાસના પોર્ટલથી કેવી રીતના ફોર્મ ભરીને આપે, કેવી રીતના વિદ્યાર્થીઓને મદદ કરે અને એ લોકોને થકે જે પ્રશ્નો ઊભા થાય છે, પ્રશ્નો એમને રજૂઆત કરવાનો જે મુદ્દો લીધો છે, એ ચોક્કસપણે એનું નિરાકરણ થવું જોઈએ. એ પણ હું વ્યક્તિગત રીતથી માનું છું, કારણ કે સ્ટુડન્ટ સાથે સંકળાયેલો જે વ્યક્તિ હોય, પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ મેમ્બર રહ્યો છું, મને ખબર છે કે વાલીઓ કેટલા નાની વસ્તુ, ઝીણવટભરે વસ્તુનું ધ્યાન રાખતા હોય છે. એનું જ એક કારણ છે કે જીકાસ જેવું પોર્ટલ આજે ગુજરાત સરકારે લોન્ચ કર્યું અને એના થકે સિંગલ વિન્ડો, સિમ્પલ વિન્ડો અને સેવિંગ વિન્ડોનું જે માધ્યમ છે એ જીકાસ બન્યું છે. ચોક્કસપણે જ્યારે આ હું કહી રહ્યો છું ત્યારે જેટલા પ્રશ્નો હમણાં બંને વક્તાઓએ ચર્ચા કરી એના પર વિચાર કરવો જોઈએ. કોઈ પણ વસ્તુ, દુનિયાની કોઈ પણ વસ્તુ ફૂલપ્રૂફ નથી હોતી, રોનકભાઈ આપ જાણો છો. અને એમાં જ્યાં પરિસ્થિતિ સારી કરી શકાય, જ્યાં સુધારો કરી શકાય, ત્યાં ચોક્કસપણે સુધારો કરવો જોઈએ. અને આ જીકાસ પોર્ટલ ફ્લોલેસ બને, એવી રીતના થાય કે છેવાડેનો છોકરો પણ પોતાના રીતથી એ જીકાસનું પોર્ટલ ભરી શકે. માટે હું આપના માધ્યમથી શિક્ષણ વિભાગને વિનંતી કરું છું. સત્યનભાઈ, જુઓ, આ ખાનગી કોલેજોવાળી તો વાત સાચી ને. પ્રક્રિયા લેટ થાય તો ખાનગી કોલેજોને ફાયદો થાય કે ના થાય? મને કહી દો. ચલો, એ તો સાચું ને. તમે બધી કોલેજો ગણાય, ધુલિયા, આ તે બધું સાચું, પણ એ કોલેજો કેટલી ફી લે છે ને કેટલા કોણ ફાયદો લે તમે એ જાણો, અને કોની કોલેજો એ પણ તમે જાણો. એમાં જાજુ પડવું નથી. એક કોંગ્રેસના ભાજપનો નેતા નીકળશે કોલેજોનો ખેલાડી, બરાબર? એમાં પડવું જ નથી. હું હજી કહું, એમાં તો નહીં જ પડવું. મારો સવાલ જીકાસ પૂરતો છે. આટલી ક્ષતિઓ તમે જ કહ્યું. એબીવીપી મારા જ આ જ પ્લેટફોર્મ ઉપર એબીવીપીના આના ગયા વર્ષે એમને આ જ કહેલું છે. હાલ કિરીટભાઈએ કહ્યું કે ખાનગી યુનિવર્સિટીને લીલા લહેર કરવા માટેનો ખેલ છે. હવે કોઈ એ બધા ખોટા, એબીવીપીવાળા ખોટા, આટલી 33-35 રાઉન્ડ જાય એ ખોટું? જીકાસનો હેતુ છે એ સારો છે, આપ માનશો રોનકભાઈ? હેતુ સારો છે, હેતુ પર નથી આવતો. જે ત્રુટીઓ રહી છે ને ત્રુટી એટલે ઉપર ખાનગી બિલકુલ હેતુ સારો છે, બિલકુલ હેતુ સારો છે. અને એની અંદર જે પણ નાની મોટી ત્રુટીઓ રહી છે એ હું આપના માધ્યમથી, રોનકભાઈ, હું ચોક્કસપણે એવું જાણું છું કે આજે શિક્ષણ મંત્રી પણ આપની આ ચેનલ જોતા હશે. ગુજરાત સરકારના મોટાભાગના અધિકારીઓ, મોટાભાગના સંગઠનના લોકો અને મોટાભાગના જે
હુઝ હુ ઓફ ભારતીય જનતા પાર્ટી છે આ ચેનલ જોતા હશે, ચોક્કસપણે એ લોકો પણ આ વિષયની નોંધ લઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી ત્વરિત કામગીરી કરવા માટે ટેવાયેલી છે. જીકાસની બાબતમાં પણ જે પ્રશ્નો જેવી રીતના આવ્યા છે એને કેવી રીતના રિઝોલ્વ કરી શકાય અને ફ્લોલેસ સિસ્ટમ ઊભી કરી શકાય એના માટે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર પ્રયત્નશીલ છે. સત્યનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. દેવાંશભાઈ, અંતમાં તમારા જોડે જ કોમેન્ટ લઈ લો. શું અપેક્ષા છે, કયા પ્રકારનું અપગ્રેડેશન થવું જોઈએ? મારી અપેક્ષા માત્ર એટલી ને એટલી છે, જેમ સત્યનભાઈએ વાત કરી, સેવિંગ સિંગલ અને સિમ્પલ વિન્ડો છે, તો એ સિમ્પલ સેવિંગ અને સિંગલ વિન્ડો બની રહે. ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે એક જ પ્રકારની પ્રવેશ પ્રક્રિયા, એ કોઈ પણ પ્રાઇવેટ યુનિવર્સિટી હોય કે કોઈ પણ સ્ટેટ યુનિવર્સિટી અને એને સંલગ્ન કોલેજો હોય, બધા માટે એક જ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે. આવનારા સમયમાં બધી જ પ્રાઇવેટ યુનિવર્સિટીઝનો પણ આ જીકાસની અંદર સમાવેશ કરવામાં આવે અને બધા વિદ્યાર્થીઓને એક સરખું શિક્ષણ મળી રહે એ પ્રકારના પ્રયત્નો થવા જોઈએ. એ જ અપેક્ષા છે. અને આ જે નાની મોટી ત્રુટીઓ છે એનો પણ ખૂબ જલ્દી નિકાલ લાવવામાં આવે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા, એ જ અપેક્ષા સાથે. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. કિરીટભાઈ, છેલ્લે તમે જે વાત કરી ને MBBS વાળી, તમે વાત કરી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, મારા ગુજરાતના શિક્ષણ મંત્રી સુખદ સંજોગ જોજો આ વખતે ડૉક્ટર છે અને પેલું રેકેટ પણ ડૉક્ટર MBBS વાળું હતું, એટલે એમને ખબર પડી જ જાય અને સમજી જાય સારી રીતે કે ખોટી રીતે આખી આન્સર બુક બદલીને પાસ થયેલો વ્યક્તિ ડૉક્ટર બને તો શું થાય અને ડૉક્ટર બનાવવાનો પ્રયાસ કરવાવાળા વિરુદ્ધ શું કાર્યવાહી થવી જોઈએ. ફરીથી તમને કહું છું, તમે કહેતા સમજાઈને થાક્યો, સરળ છે, આન્સર બુક બદલાઈ છે, જે તે વખતના કરતા ધરતાઓ બદલી છે. સુરત લઈ ગયા હતા આન્સર બુક રીચેક કરવા, એમાંય ફેલ હતા, છતાં છોકરાઓને પાસ કર્યા હતા. ગુજરાત સરકારના અધિકારીનો રિપોર્ટ છે, જે ચીફ સેક્રેટરી બન્યા હતા, છતાં કોઈ કાર્યવાહી ના થઈ. CID ક્રાઇમનો રિપોર્ટ છે, છતાં કોઈ કાર્યવાહી ના થઈ. એક કરવા પૂરતી હાલ કરી, દેખાવ પૂરતી કરી. આ ખેલ છે. જો શિક્ષણ મંત્રી સાંભળતા હોય તો 1 મિનિટમાં શિક્ષણ મંત્રી સમજાવું અને 1 મિનિટે 1 સેકન્ડ થાય ને તો બીજી સેકન્ડે મારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરજો. આખું રેકેટ હતું અને રેકેટ તમે જે સરકારમાં છો ને એ સરકારે દબાવ્યું હતું. અને જો કાર્યવાહી નહીં કરતા તો ફરજી ડૉક્ટરો તૈયાર થશે. ઈચ્છા શક્તિ હવે તમારી, ભૂતકાળમાં નહોતું થયું, ઈચ્છા શક્તિ નહોતી. તમારી ઈચ્છા શક્તિ હોય તો કાર્યવાહી કરજો. સેકન્ડ થિંગ, આ જીકાસ સરકાર જે હોય એનો અપગ્રેડેશન જરૂરી છે. ખાનગી કોલેજો માટે મારું ગુજરાત નથી. મારા ગુજરાતની શિક્ષણ પ્રણાલી તમામ ક્ષેત્રની જેમ ઉત્તમ હોવી જોઈએ અને જોવાની જવાબદારી તમારી તમારા વિભાગની છે.